સુરતમાં પાવર કટથી કંટાળીને પુણાગામ વિસ્તાર ખાતે આવેલા સમ્રાટ સોસાયટીના રહીશો દ્વારા ગાદલા અને ગોદડા લઈ જીઈબી કાર્યાલય પહોંચીને રામધૂન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સુરત શહેરમાં જીઈબી સ્માર્ટ મીટર અને વીજળી બિલને લઈ વિવાદ તો છે જ, તો બીજી બાજુ પાવર કટની સમસ્યાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે હળવો વરસાદ થતાં જ વીજળી કટ થવાની સમસ્યાથી લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે। ત્યારે દરરોજ રાતના સમયે પાવર કટ થતો હોવાના આક્ષેપો સાથે સ્થાનિકો દ્વારા જીઈબીની કચેરી બહાર થાળી વગાડીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। એમાં એવું છે, અમારી સોસાયટીમાં અઠવાડિયામાં આ લોકો 3 દિવસ જ પાવર આપે છે। હરોજ રાતના 9 થી 10 વાગે પાવર કાઢી લે છે અને પછી મેસેજ મોકલી દે છે કે રાતે 2 વાગે આવશે, 1 વાગે આવશે। અને અહીંયા ઓફિસ પર કોઈ ફોનમાં રિસ્પોન્સ આપતા નથી। મોદી સાહેબને ફોન કરી તો એ એવું કહે છે કે અમે કામમાં છીએ, કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી અને એની રીતે દાદાગીરી કરે છે। આ લોકો ટોરન્ટ કરતાં વધારે પણ યુનિટનો ભાવ લે છે, ફેસિલિટી કોઈ જાતની આપતા નથી। અને હજી તો એ લોકો મીટરમાં સિમ કાર્ડ લાવવાના છે, એને મીટરમાં સિમ કાર્ડ નથી લાવવાના, એને ટીસીમાં સિમ કાર્ડ લાવવાના છે કે ક્યાંથી પાવર કટ થવાનો છે એને પહેલા એડવાન્સમાં જાણ થઈ જાય એવી ટેકનોલોજી પહેલા લાવવાની છે। આ લોકોને એકદમ ગુલ્લુ બનાવવાના અને ગુમરાહ કરવાની વાતો કરે છે। મોદીને ફોન કરો તેમ કે આ સાહેબને ફોન કરો, આ સાહેબને ફોન કરો, તા એકબીજા ખોર એમાં કરે અને પબ્લિકનો કોઈ સામાન્ય માણસનો કોઈ પણ જાતનો આ લોકો સોલ્યુશન લાવતા નથી। અને આ ડેઈલીનું રૂટીન કોઈ પણ આ કારગિલ ચોક ફીડરમાં કોઈ પણ માણસ કોઈ પણ સોસાયટીને પૂછી લો, હરરોજ પાવર જાય, દિવસમાં એક દિવસ પાવર ન ગયો એવો એક દિવસ બન્યો જ નથી।